મતદાર ઝુંબેશ હાથ ધરવામાં આવી તેની અસર જોવા મળે છે। ધોમધખતો તાપ, ગરમી હોવા છતાં 3 વાગ્યા સુધીમાં 47%, 50%થી પ્લસ મતદાન થયું। સરેરાશ મતદાન 48% જેવું થયું। એટલે જે ચૂંટણી પંચની એક ઝુંબેશ હતી કે મતદાનને વેગ મળીને ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે। સૌથી ઓછું મતદાન 3 વાગ્યા સુધીમાં માત્ર ને માત્ર પોરબંદરમાં નોંધાયું તો એ 35.01 અને બીજું અમરેલીમાં 39.17। એટલે આ બે જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાનું સરેરાશ મતદાન 40%થી ઉપર છે, 45%ની આસપાસ છે। ત્રણ જે લોકસભા બેઠકની વાત કરી ત્યાં 57%, 50%થી ઉપરનું મતદાન છે। એટલે એવું કહી શકાય કે સરેરાશ મતદાન જે 48% છે। 3 વાગ્યાના આંકડા આપણી પાસે છે, હજી સુધી 3 કલાકનો સમય બાકી છે અને હાલ જે પ્રમાણે 5 વાગ્યા છે હજુ 1 કલાકનો સમય મતદાનનો બાકી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ મતદાનનો રેકોર્ડ 2009નો હતો એ તૂટી ગયો છે અને સરેરાશ મતદાન 60%ની આસપાસ થાય એવી ધારણા હાલ સેવાઈ રહી છે। નિશ્ચિત આભાર સમગ્ર માહિતી બદલ। તો નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધી શકે તેમ છે। અમદાવાદમાં મતદાન બાદ પક્ષના ચિહ્નને બતાવીને પત્રકારોને સંબોધવા મુદ્દે ઇલેક્શન કમિશન દ્વારા અપાયેલી નોટિસ બાદ હવે મોદી સામે કેસ દાખલ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। ગુજરાત ડીજીપી અને મુખ્ય સચિવને આદેશ આપ્યો છે। મોદીએ જે પોતાના મતદાન બાદ પોતાના પાર્ટીનું ચિહ્ન દેખાડ્યું તેથી હવે રાજકારણ ગરમાયું છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતના ચીફ સેક્રેટરી અને ડીજીપીને મોકલાવાયેલા આ પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે કમિશને નરેન્દ્ર મોદીના એ વિડીયો રેકોર્ડિંગને જોયું છે જેમાં મોદી વોટિંગ બાદ કમળનું ચિહ્ન બતાવી રહ્યા હતા તેમજ તેમણે પત્રકાર પરિષદ પણ કરી હતી। કમિશને નોંધ્યું છે કે જ્યારે ગુજરાતમાં તેમજ દેશના વિવિધ ભાગોમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે મોદીએ આમ કરીને સેક્શન આરપી એક્ટ હેઠળ 1951ની ધારા 126(1)A, 126(1)B નો ભંગ કર્યો છે અને તેથી જ કમિશને ડાયરેક્શન આપ્યા છે કે બંધારણની ધારા 324 અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવી અને તે માટે ફરિયાદ અથવા એફઆઈઆર દાખલ થઈ શકે છે। સાથે સાથે એ પણ નિર્દેશ આપ્યા છે કે એ વિસ્તારમાં ઓથોરિટી એ દ્વારા 144 અંતર્ગત જો કોઈ પ્રતિબંધ લગાવાયેલા હોય તો સીઆરપીસી અને આઈપીસીની સેક્શન 188 અંતર્ગત પણ ગુનો દાખલ થઈ શકે છે। કમિશને જણાવ્યું છે કે સાંજે 6 કલાક સુધીમાં રિપોર્ટ જમા કરાવવાનો અને ફરિયાદ અથવા એફઆઈઆરની કોપી પણ તેની સાથે જ મોકલવા માટે જણાવાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે મોદીએ આજે ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગતના રાણીપ વિસ્તારની નિશાન શાળાના બૂથ પર સવારે 8:40 કલાકે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન બાદ તેમણે પત્રકાર પરિષદ પણ કરી હતી અને તેના તુરંત જ કોંગ્રેસ તરફથી મીમ અફઝલે વિરોધ નોંધાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે અવકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે। 42 ડિગ્રી ટેમ્પરેચરમાં મતદારો મત આપવાનું ટાળી રહ્યા છે ત્યારે વિરાટનગરમાં વસતા વિકલાંગોએ આટલી ગરમીમાં પણ મતદાન કરીને પોતાની ફરજ પૂરી કરી હતી અને લોકોને પણ ભારે માત્રામાં મતદાન કરવાની અપીલ કરી હતી। અવકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે લોકો મતદાન કરવાનું ટાળી રહ્યા છે ત્યારે આપણી સાથે વિરાટનગરના અમુક વિકલાંગ લોકો છે જેઓ આટલી ગરમીમાં પણ મતદાન કરવા આવી પહોંચ્યા છે। સર, આપનું નામ જણાવશો? મારું નામ ધર્મસિંહ રબારી। સર, લોકો મતદાન કરવા નથી આવતા, તમે એક વિકલાંગ છો, તમારા મિત્રો જે અમુક અંશ છે છતાં પણ તમે આટલી ગરમીમાં મતદાન કરવા માટે આવે છે, શું લોકોને કહેશો અને કેવી રીતે અપીલ કરશો મતદાન? હું બધા મતદાર લોકોને એવું કહેવા માંગુ છું કે જે મતદાર લોકો હાજા માણસો છે અને એ લોકો હાજા માણસો થઈને પણ ગરમીમાં મોત નથી કરવાનું ટાળતા આ લોકતંત્રની આ જાગૃતિ માટેનો પર્વ છે મતદાન કરવા માટેનું અને આપણો કિંમતી મત અચૂક લોકોએ આપવો જોઈએ। તો અમારા બધા ગ્રુપના આટલા બધા વિકલાંગો સુરદાસ માણસો બી અમે વોટિંગ કરવા ખરાબ બપોરે આવ્યા છીએ તો એ બી લોકોએ વોટિંગ કરવું જોઈએ। હું બધાને હું મતલબ કંઈ સંદેશો આપવા માંગુ છું। તો આપણે બીજા પણ એક વ્યક્તિ છે તેઓ પણ આજે મતદાન કરવા માટે આવે છે, તેમની સાથે વાતચીત કરીએ। જી મિત્ર, આપ જણાવશો તમે કેમ આવ્યા છો મતદાન કરવા અને તમે નવી સરકાર સાથે શું અપેક્ષાઓ છે? હલો, મારું નામ પાટીલ ઉમેશ ખેમરાજભાઈ છે। હું સુરદાસ હોવાના બાવજૂદ આવી કાળઝાળ ગરમીની અંદર લોકશાહી મતદારની અંદર મત આપવા આવ્યો છું અને દરેક જે કઈ ભાઈઓ તથા બહેનો છે તેઓ જાગૃત થાય અને આ લોકશાહીમાં મત પોતાનો આપવા અચૂક આવે અને પોતાનો કિંમતી મત આપે અને નવી સરકાર। આજે સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક સ્થળો પર મતદારોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે। અમદાવાદ ખાતે કેટલાક મતદારોએ તેમનું નામ મતદાર યાદીમાંથી રદ થઈ જતા નારાજગી દર્શાવી હતી અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ પણ કરી હતી। આગ ઝરતી ગરમીની અસર મતદાન પર જોવા મળી રહી છે। નવસારી લોકસભા બેઠક પરથી વહેલી સવારે લાંબી કતારો લાગી હતી જે બપોર થતાની સાથે જ અદૃશ્ય થતી જોવા મળી હતી ત્યારે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે આવા જ પોલિંગ બૂથની મુલાકાત લીધી હતી।
અત્યારે આપણે ઊભા છીએ નવસારી લોકસભા મતક્ષેત્રમાં, જ્યાં સવારે લાંબી લાઈનો લગાવીને મતદાતાઓ મતદાન કરી રહ્યા હતા, પરંતુ અત્યારે ભારે તાપના કારણે એકલ દોકલ મતદાતાઓ જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો આ પોલિંગ બૂથ છે, જ્યાં મતદાતાઓ એકલ દોકલ આવતા હોય ને વોટિંગ કરતા હોય એવું જણાઈ આવે છે. આવો આપણે મળીએ કેટલાક મતદાતાઓને, જેમણે ભારે તાપની પરવા કર્યા વિના તેઓ વોટિંગ કરવા આવ્યા છે. શું કહેવું છે તેમનું, બતાવો. તમે ભારે તાપમાં પણ વોટિંગ કરવા આવ્યા છો, શું લાગે છે? વોટિંગ એક અમારું હક છે ને તાપના લીધે આપણે આપણા હકનું ઇસ્તેમાલ નહીં કરીએ તો એ ખોટી વાત છે. ને લોકો આજે ભારે તાપમાં જ્યારે ફરવા નીકળી જાય છે ઘણીવાર, તો મારા હિસાબથી તો વોટિંગ કરવા જવું એ પહેલો કામ કરવો જોઈએ. धूप बहुत ज्यादा है, बट स्टिल हम सबसे रिक्वेस्ट करेंगे कि प्लीज सब बाहर आएं और वोट करें. आपका क्या कहना है? वोट फॉर इंडिया. बाहर निकलो, गर्मी छोड़ो, अवॉइड करो और वोट करने निकलो. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે ધનરાજ બાગલે, સંદેશ ન્યૂઝ, સુરત. એક તરફ ચૂંટણીનો માહોલ તો બીજી તરફ સૂર્યદેવનો આકરો પ્રકોપ. ત્યારે નવસારીમાં ઉનાળાની ગરમી અને વેકેશનની મજાની બાજુમાં મૂકી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની સાથે બીજાને પણ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ભારતના વિવિધ રંગો જોવા મળ્યા ચૂંટણીના આ અનોખા રંગમાં. મતદાન મથક પર કોઈ ઢોલ નગારા સાથે આવ્યું તો કોઈ પોતાની જાન લઈને. જી હા, નજારો જોવા મળ્યો અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં, કે જ્યાં ધવલ શાહ નામના વરરાજાએ લગ્ન કરવા જતા પહેલા મત કરવાનું અધિક સમજ્યું અને તેઓ શાનથી ઘોડા પર બેસીને બેન્ડબાજા સાથે ઘરેથી જાન લઈને દુલ્હનને લેવા તો નીકળ્યા, પરંતુ રસ્તામાં હોલ્ટ કરી 2 મિનિટ પોતાના જીવનની 2 મિનિટ કાઢીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મત પણ કર્યો. વ્યક્તિ કે જે પોતે પોતાના જીવનની એક એવી દિશા તરફ જઈ રહ્યા છે, તો તેમને તેટલું જ કિંમતી પોતાને મત આપવાનું સમજ્યું. ધવલભાઈ, આપ આપના આજના શુભ દિને મેરેજ કરવા જઈ રહ્યા છો, ત્યારે આપે આજનો જે કિંમતી મત આપવાનો વિચાર કર્યો છે, શું કહેશો આ દિવસે? હું ભારતીય નાગરિક છું, લોકશાહી છે, અને મત એટલે તમે તમારું વાતો મત થ્રુ તમે બધી કહી શકો છો. અને આવા ભર બપોરે હું મારા લગ્નના આવા સેલિબ્રેશનમાં હું મારો ટાઈમ કાઢીને મત આપવા આવ્યો છું. એટલે હું બધા ઓલ ઓવર ઇન્ડિયા અને ગુજરાતને અપીલ કરું છું કે મત જરૂર આપજો. ધવલભાઈએ તો તેમની આ પોતાની મત આપવાની ફરજ પૂરી કરી છે, ત્યારે સમગ્ર ગુજરાત તેમજ શહેરી જનતા પોતાનો કિંમતી મત આપે અને પોતાની ફરજ અદા કરે, કે જેથી કરીને દેશને એક યોગ્ય ઉમેદવાર અને કિંમતી નેતા મળે. કેમેરા પર્સન અનિલ પટેલ સાથે મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આજે જ્યારે 7મા ચરણની ચૂંટણીમાં જાણે ભારત ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે, ત્યારે વલસાડમાં એક અનોખો માહોલ જોવા મળ્યો. એક તરફ જ્યારે દેશને નવા પ્રધાનમંત્રી મળશે, ત્યારે બીજી તરફ પોતાના પ્રભુતામાં પગલાં પાડવા જતા વરરાજાએ લગ્ન પહેલા મત આપ્યો હતો. આ અલગ નજારો જોવા માટે લોકો પણ વરરાજાને તાકીને જોતા હતા. જોકે આ જ કહી શકાય લોકતંત્રની તાકાત, કે જ્યાં દરેક લોકો પોતાની ફરજ સમજીને મત આપવા જઈ રહ્યા છે. તો આ તરફ પોતાની કિંમતી મતનું મહત્વ સમજીને વોટર ઘોડા પર સવાર થઈને મત કરવા પણ નીકળ્યા હતા. જી હા, વાત છે સુરેન્દ્રનગરની, જ્યાં સુરેન્દ્રનગરમાં આ મતદાતાએ લોકશાહીના મહાપર્વ પર કંઈક આવી રીતે ભાગ લીધો હતો. લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાર ઉત્સાહભેર ભાગ લઈ રહ્યો છે, ત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં વિકલાંગો પણ પાછળ નથી. આજે રાજ્યભરમાં મોટાભાગના પોલિંગ બૂથ પર વિકલાંગોએ વોટિંગ પણ કર્યું હતું. લોકશાહીના લલાટ પર તિલક કરવા માટે મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું, જેમાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા પ્રવીણસિંહ ચાવડાએ પણ વોટિંગ કર્યું હતું. પ્રવીણસિંહના મતની એટલા માટે નોંધ લેવાય છે કારણ કે તેઓ વિકલાંગ હોવા છતાં પોતાની ફરજમાંથી ચૂક્યા નથી. આર્મીમાં પોતાની ફરજ નિભાવતા પ્રવીણસિંહ અકસ્માતનો ભોગ બન્યા, પરંતુ આ ખામીને ભૂલીને જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે તેઓ આ લોકોત્સવની ઉજવણી કરે છે. હા, હું આર્મીમાં જતો હતો. 18 વર્ષથી જ અપંગ છું. એક્સિડન્ટ થયો હતો ત્યાં મિલિટરીમાં, અને જેટલી કંઈ ચૂંટણી હોય એટલે કંઈ વોટ આપવામાં આવું જ છું ચોક્કસ. બધાને એક જ સલાહ કે વોટ આપવો એ આપણી ફરજ છે. તો આ તરફ અમારા સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાયે વિરાટનગરમાં પણ વોટરોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો.
અહીં સામાન્ય મતદાતાઓની સાથે વિકલાંગ વોટરો દેશમાં મજબૂત સરકાર લાવવા માટે પોતાનો કિંમતી વોટ આપ્યો હતો. અવકાશમાંથી આગ ઝરતી ગરમી વરસી રહી છે ત્યારે લોકો મતદાન કરવાનું ટાળી રહ્યા છે. ત્યારે આપણી સાથે વિરાટનગરના અમુક વિકલાંગ લોકો છે જેઓ આટલી ગરમીમાં પણ મતદાન કરવા આવી પહોંચ્યા છે. સર, આપનું નામ જણાવશો? મારું નામ ધરમસિંહ રબારી. સર, લોકો મતદાન કરવા નથી આવતા, તમે એક વિકલાંગ છો, તમારા મિત્રો જે અમુક અંશ છે, છતાં તમે આટલી ગરમીમાં મતદાન કરવા માટે આવે છે, શું લોકોને કહેશો ને કેવી રીતે અપીલ કરશો મતદાન? હું બધા મતદાર લોકોને એવું કહેવા માંગુ છું કે જે મતદાર લોકો હાજા માણસો છે અને એ લોકો હાજા માણસો થઈને પણ ગરમીમાં મોજ નથી કરવાનું ટાળતા આ લોકતંત્રની આ જાગૃતિ માટેનો પર્વ છે મતદાન કરવા માટેનું, અને આપણો કિંમતી મત અચૂક લોકોએ આપવો જોઈએ. તો અમારા બધા ગ્રુપના આટલા બધા વિકલાંગો સુરદાસ માણસો બી અમે વોટિંગ કરવા ખરાબ બપોરે આવ્યા છીએ, તો એ બી લોકોએ વોટિંગ કરવું જોઈએ. હું બધાને મતલબ એક સંદેશો આપવા માંગુ છું. ગુજરાતમાં 7મા તબક્કાનું મતદાન યોજાયું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી. ત્યારે સાસરી જવાનો ત્યાગ કરી ચૂકેલા સાધુ સંતો પણ મતદાન મથકો પર પહોંચ્યા હતા. ગુજરાતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. અમીર ગરીબ તમામ લોકો પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે સંસારથી દૂર થઈ સંન્યાસી બનેલા સંતો પણ લોકશાહીમાં પોતાનો ફાળો આપવા માટે આગળ આવી મતદાન કર્યું હતું. સંતોની નગરી જૂનાગઢમાં સંતોએ એક સાથે મળીને મતદાન કર્યું અને નાગરિકોને સંદેશો આપ્યો કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ દેશને આગળ વધારવા માટે મતદાન કરવું અનિવાર્ય છે. તો બીજી તરફ કચ્છમાં મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું. સાંસારિક જીવનનો ત્યાગ કરી ચૂકેલા સંતોએ જાહેર જીવનને સુદૃઢ લોકશાહી આપવાના આશયથી મતદાન કર્યું હતું. તો 16મી લોકસભા ચૂંટણીમાં વડોદરામાં મતદાનની શરૂઆત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવ્યું. સંતો ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને અન્ય લોકોને મહાપર્વમાં પોતાનો મત આપવાની અપીલ પણ કરી હતી. તો આ તરફ અંબાજીમાં સાંસારિક જીવન ત્યાગ કરી ચૂકેલા ચુંદડીવાળા માતાજીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ સામાન્ય લોકોની જેમ સાધુ સંતોએ પણ મતદાન મથકો પર પહોંચી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તમામ લોકો તમામ જગ્યાએ મત કરી રહ્યા છે, ત્યારે સંદેશ ન્યૂઝની અપીલ છે, સંદેશ ન્યૂઝની પણ મુહિમ છે કે આપ પોતાનો કિંમતી મતાધિકારનો ઉપયોગ કરો, મત કરો, કારણ કે તમારો એક મત હાર જીતનો ફેસલો ચોક્કસથી કરી શકે છે. સંદેશ ન્યૂઝ અપીલ કરે છે કે આપ તમારો મત કરો ને મત કરી તમારો જે ફોટો છે ક્લિક કરીને સંદેશ ન્યૂઝને વોટ્સએપ કરો અથવા ઈમેલ કરો. વોટ્સએપનો નંબર છે 9726801161. આપ ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે sandesh@gmail.com પર. વોટ કર્યો? શું તમે વોટ કર્યો? મેં વોટ કરીને સંદેશ ન્યૂઝને ફોટો મોકલ્યો. શું તમે મોકલ્યો? વોટ કરો, વોટ કરો, ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો સંદેશ ન્યૂઝને. અને જુઓ તમારો ફોટો સંદેશ ન્યૂઝ પર. તમારો ફોટો અમને વોટ્સએપ કરી શકો છો 9726801161 પર અથવા ઈમેલ કરી શકો છો votesandesh@gmail.com પર. नियोपॉलिटन पिज्जा, जहां हार और जीत खुशी में बदल जाए, जहां हर पल यादगार बन जाए, कुछ खास पलों के लिए कुछ खास स्वाद. They make fresh, we eat fresh only at Neapolitan Pizza. खुश होने का एक और बहाना. વિરામ બાદ સ્વાગત છે. અમદાવાદમાં ચૂંટણીનો અનોખો માહોલ જોવા મળ્યો. અપંગ હોય કે યુવા મહિલાઓ હોય કે નેતા, સૌ કોઈ પોતાના ગ્રુપમાં મતદાન કરવા જતા નજરે પડે. ત્યારે અમદાવાદના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે વહેલી સવારે મતદાન મથક પર ઉમટી પડ્યા હતા. જીવનની ઢળતી સંધ્યાએ ભલે પોતાના સંતાનો તરફથી સાથ ન મળ્યો હોય અને તેઓ બેસહારા બન્યા હોય, પરંતુ દેશ બેસહારા ન બને તે માટે તેઓ ચોક્કસથી મતદાન કરવા માટે પહોંચ્યા હતા. 21 વર્ષથી આ વૃદ્ધો કોઈ મતદાન આપી નહોતા શકતા, કેમ કે એમને ચૂંટણી કાર્ડ એમને મળ્યું નહોતું. પરંતુ આ વખતે કેટલાક સામાજિક કાર્યકરોના પ્રયાસથી
તો મહત્વના સમાચાર, આજે નરેન્દ્ર મોદી મતદાન કર્યા બાદ જે પોતાની પાર્ટીનું ચિહ્ન દર્શાવ્યું હતું તેથી હવે વિવાદ વકર્યો છે. નરેન્દ્ર મોદી સામે એફઆઈઆરની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. રાણીપમાં પોતાએ આ ઘટના બની હતી જ્યાં પોતાનું મતદાન કર્યા બાદ પોતાની પાર્ટીનું ચિહ્ન દર્શાવ્યું હતું. મોદી દ્વારા આચાર સંહિતાના ભંગ કરવા મામલે હવે નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર દાખલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા નવીન ઝા. જી નવીન, શું વિશેષ માહિતી છે? નિશદ, ખૂબ જ મોટા સમાચાર છે કે જે દેશના ભાવિ પ્રધાનમંત્રી પદના જે બીજેપીના ઉમેદવાર છે નરેન્દ્ર મોદી, તેની સામે આચાર સંહિતાની જે વાત હતી, દિલ્હી ચુનાવ આયોગે એક લેટર મોકલ્યો હતો ગુજરાતમાં જે ચુનાવ પંચના પ્રમુખ છે તેમને અને સાથોસાથ ડીજીપીને. ડીજીપીએ આ લેટરનું ટ્રાન્સફર અમદાવાદ પોલીસ કમિશનરને કર્યું અને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એફઆઈઆરની જે કાર્યવાહી છે તે ચાલુ થઈ ગઈ છે. જોકે સંદેશ ન્યૂઝ પાસે જે એક્સક્લુઝિવ માહિતી છે કે ક્રાઇમ બ્રાન્ચમાં હાલ નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર નોંધવાની કામગીરી ચાલુ છે, પ્રોસેસ ચાલુ છે. એટલે ટૂંક સમયમાં જ તેમની સામે એફઆઈઆર દાખલ થઈ જશે 6 વાગ્યા પહેલા, જે નિયમ પ્રમાણે ત્યાંથી ઓર્ડર આપવામાં આવ્યો છે. તો કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની અંદર હાલ એફઆઈઆરની કાર્યવાહી ચાલુ છે અને તેમની સામે નરેન્દ્ર મોદી સામે આચારસંહિતા ભંગની એફઆઈઆર લેવાની કામગીરી હાલ ચાલી રહી છે. જી નવીન, કહી શકાય કે જો એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થશે તો મોદી માટે વધુ એક તકલીફ ઊભી થઈ શકે છે. જે આચાર સંહિતાની એક ભંગની જે એફઆઈઆર છે તેમાં આગળની જે કાર્યવાહી હોય છે તે કઈ રીતે હોય છે, એનું જે પ્રક્રિયા શું છે, એક વિગતવાર આ કાયદાકીય નિષ્ણાતની એ લોકો તપાસ કરશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરશે. પરંતુ જે અત્યારના સમાચાર મળી રહ્યા છે કે આ જે તમામ માહિતી છે કદાચ લોકોને ખબર ના પડે, મીડિયાને ખબર ના પડે, તે માટે હાલ ક્રાઇમ બ્રાન્ચને ચૂનવામાં આવ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચની અંદર જે તેમની કાર્યવાહી ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. જી નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો નરેન્દ્ર મોદી સામે એફઆઈઆરની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ જે રીતે અમારા સંવાદદાતા કહી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચમાં નરેન્દ્ર મોદી સામે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ચર્ચા કરીએ આ જ મુદ્દાથી આપણી સાથે ભાજપના કોંગ્રેસના નેતા પણ જોડાયા છે, રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે. દેવેન્દ્રજી, ખાસ આપણે પૂછવા માંગીશ, મોદી દ્વારા આજે જે ચિહ્ન દેખાડવામાં આવ્યું, શું એવું માનાતું હોય છે કે જાજાભાગે નેતાને ખ્યાલ હોય છે કે આચાર સંહિતા લાગી ચૂકી છે અને એનો ભંગ થઈ શકે છે, તેમ છતાં આવું નરેન્દ્ર મોદીએ કર્યું, શું કારણ હોઈ શકે, શું માનો છો? જો એમાં એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે આ દેશમાં આઝાદી મળી અને ઇલેક્શનની શરૂઆત થઈ ત્યારે ચૂંટણીની આચારસંહિતાનું કંઈ એટલું બધું કંઈ મહત્વ એ જમાનામાં નહોતું. સામાન્ય રીતે આટલા મીટર દૂર સુધી તમારે એની અંદર પ્રચાર ન કરવો, પ્રચાર બંધ કરી દેવો, આ બધું હતું. પરંતુ જ્યારે ટી.એન. શેષાન એ ઇલેક્શન કમિશનર તરીકે આવ્યા ભારતના, ત્યારે એમણે પોતાનું જે રીતે કોર્ટ્સની પોતાનું એક આગવું મહત્વ છે, પાર્લામેન્ટનું પોતાનું આગવું મહત્વ છે, જે રીતે મીડિયાનું આગવું મહત્વ છે, એમ ચૂંટણી પંચનું પણ શું ઇમ્પોર્ટન્સ છે એની શરૂઆત એમણે ટી.એન. શેષાને કરી હતી. અને ત્યાર પછી, કારણ કે બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ બૂથ કેપ્ચરિંગ થતા હતા, બોગસ વોટિંગ થતા હતા, એ બધું દૂર કરવા માટે એમાં એક રિફોર્મેશન આવ્યા અને એની અંદર કેટલાક કડક કાયદા કાનૂન લાવ્યા. હવે એ કાયદા કાનૂન પછી ચૂંટણી પંચ એ વધારે સ્ટ્રિક્ટ થવા માંડ્યું અને હવે જે દાખલા તરીકે એક બહુ સ્પષ્ટ નિયમ છે કે જ્યારે પણ મતદાન હોય ચૂંટણીના દિવસના એના 48 કલાક પહેલાં તમારે પ્રચાર બંધ કરવાના હોય છે અને એના કેટલાક એની કલમો પણ છે અને તમે એની અંદર મતદાન મથક હોય એના અમુક મીટરની અંદર તમે કોઈ પણ પ્રકારનો પ્રચાર ન કરી શકો. હું માનું છું કે આ દેશના જાગૃત નાગરિકોને અને દરેક પોલિટિકલ પાર્ટીઓના કાર્યકર્તાઓને પણ આ વાતની બરાબર ખબર છે. નરેન્દ્ર મોદી કોઈ સામાન્ય કાર્યકર્તા નથી, એક મોટી પોલિટિકલ પાર્ટીના દિગ્ગજ નેતા છે, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ છે અને એનડીએના પણ વડાપ્રધાન પદના ઉમેદવાર છે. હું માનું છું કે આ પ્રકારનું ભૂલ કોઈ સામાન્ય કાર્યકર કરે કે બીજો કોઈ નવો નિશાળીઓ કરે ત્યાં સુધી બરાબર છે. નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે કોઈ ભૂલ કરે છે એવું નથી, જે કંઈ કરે છે તે બહુ સમજી વિચારીને એ કંઈ પણ એક્શન લેતા હોય છે. એવું નથી કે એમને ખબર નથી કે નીતિ નિયમો શું છે, કે આટલા મીટરની અંદર તમે પ્રેસ કોન્ફરન્સ કરી ન શકો, જેવી રીતે પ્રચાર સભા ન કરી શકો, મીડિયા સમક્ષ તમે કમળનું નિશાન બતાવીને એનો પ્રચાર પણ ન કરી શકો. આ બધા રૂલ્સને એ જાણતા ન હોય અને અજાણતા ભૂલ કરી હોય એવું હું માનવાને કોઈ કારણ નથી. એમાં એમની શું સ્ટ્રેટેજી છે એ તો એ પોતે જ કહી શકે. પરંતુ હું માનું છું કે નરેન્દ્ર મોદી એક આજે એ લેવલે પહોંચ્યા છે, એ કક્ષાએ પહોંચ્યા છે કે એમને પ્રેસ કોન્ફરન્સમાં હાથમાં કમળને પકડી રાખી
અને આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સને એડ્રેસ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એમનું એક ડિગ્નિફાઈડ લેવલ પર પહોંચેલા એક બહુ જ ભારતીય જનતા પાર્ટીના એક બહુ જ દિગ્ગજ નેતા છે. અને એમનું જે આ જે વર્તન હતું એ જોતા એમ લાગે છે કે ઘણી વખત આપણને એમ લાગે કે એમને કંઈ નીતિ નિયમો ભૂલી ગયા કે સમજણપૂર્વક એમણે આ કામ કર્યું. એનો જવાબ તો એ આપી શકે, પરંતુ એમના વ્યક્તિત્વને શોભે એ પ્રકારે આજે એમણે જે કમરનું નિશાન હાથમાં રાખી અને જે પ્રકારે પ્રેસ કોન્ફરન્સને એડ્રેસ કરી, એ હું માનું છું કે એ ચૂંટણી પંચને તો ઠીક છે, પરંતુ ખુદ પબ્લિક લાઈફમાં પડેલી બીજી વ્યક્તિઓ માટે પણ એ વસ્તુ એને પાર્ટી માટે પણ એક શોભજનક પરિસ્થિતિ છે. એટલે જે કંઈ અત્યારે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, કાનૂની કાર્યવાહીનું શું પરિણામ આવશે, એના નીતિ નિયમોનું અર્થઘટન શું થશે, એ તો ચૂંટણી પંચ અને એના નિષ્ણાતો જ નક્કી કરી શકે. તો સંદેશ ન્યૂઝની અપીલ છે, સંદેશ ન્યૂઝની મુહિમ છે, જે રીતે તમામ લોકો મતદાન કરી રહ્યા છે, આપ પણ મતદાન કરો. મહત્વનું, મતદાન કરીને આપનો ફોટો ક્લિક કરી અને સંદેશ ન્યૂઝને વોટ્સએપ કરો અથવા ઈમેલ કરો. સંદેશ ન્યૂઝને વોટ્સએપ કરવા માટેનો નંબર છે 9726801161. આપ ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી આપ નોંધી લો, sandeshvote@gmail.com પર. શું તમે વોટ કર્યો? મેં વોટ કરીને સંદેશ ન્યૂઝને ફોટો મોકલ્યો. શું તમે મોકલ્યો? વોટ કરો, વોટ કરો, ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો. વોટ કરો અને ફોટો મોકલો સંદેશ ન્યૂઝને. અને જુઓ તમારો ફોટો સંદેશ ન્યૂઝ પર. તમારો ફોટો અમને વોટ્સએપ કરી શકો છો 9726801161 પર અથવા ઈમેલ કરી શકો છો votesandesh@gmail.com પર. आजकल बच्चा होना क्या आसान है? दिन भर स्कूल, फिर ड्राइंग क्लास, फिर गिटार क्लास और फिर कराटे. उफ, छुट्टी मिले तो पापा के फोन पे रेसिंग गेम्स, शाम हुई तो होमवर्क में डूबे रहना. बच्चे तो बच्चे ही नहीं रहे. बचपन बचाओ, अपने बच्चों को दो अमूल प्रो, जिसमें है वे प्रोटीन जो बच्चों को दी शक्ति बचपन जीने की. अमूल प्रो, सेहत की नींव. વિરામ બાદ સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને સંદેશ ન્યૂઝ પર ચાલી રહી છે મહાચર્ચા. આપણી સાથે રાજકીય વિશ્લેષક અને ભાજપ કોંગ્રેસના નેતા પણ જોડાઈ ગયેલા છે. કૃષ્ણકાંતજી, ખાસ આપને પૂછવા માંગીશ, જે રીતે સંવાદદાતા માહિતી આપી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચમાં નરેન્દ્ર મોદી સામે ફરિયાદ દાખલ થવાની પ્રક્રિયા ચાલી રહી છે, શું ફરિયાદ અગર દાખલ થશે તો શું મોદીની આ મુશ્કેલીમાં વધારો થઈ શકશે ખરી? બિલકુલ. જેવી રીતે દેવેન્દ્રભાઈ કીધું કે નરેન્દ્ર મોદી જેવા માણસને આટલી ખબર ન પડતી હોય એ માનવાનું કોઈ જ કારણ નથી. બીજું સૌથી મોટી વાત એ છે કે જો એણે આવું કરવું તો લોકોને સંબોધન કરવું હોત તો હજી 2 તબક્કાની ચૂંટણી બાકી છે, ત્યાં પ્રચારમાં એ કહી શક્યા હોત. એણે આજે જ સવારે ટ્વીટ કરી અને કીધું કે ભાઈ હું ગુજરાતને વધુ સમય આપી શક્યો નથી, એના માટે થઈને એણે માફી પણ માંગી છે. તો જો લોકોને સંબોધન જ કરવાનું હતું તો બીજા ઘણા બધા રસ્તા હતા. આ રીત કોઈ હિસાબે વ્યાજબી નથી, કારણ કે એક ચોક્કસ પ્રકારના નિયમો છે. નિયમો સાચા છે ખોટા છે એનાથી શું ફેર પડે એ બધી જ વસ્તુ એની જગ્યાએ છે. કારણ કે એક વસ્તુ એ છે કે ભાઈ એનાથી શું ફેર પડી ગયો. એક ચર્ચા લોકો એ પણ કરે છે, ભાજપના જે નેતાઓ છે એની સાથે મારે વાત થતી હતી તો એણે કીધું કે શું ફેર પડી ગયો, જે લોકો ભાજપને મત આપવાના છે એ આપવાના જ છે અને જે નથી આપવાના એ નથી જ આપવાના. છેલ્લી ઘડીએ કોઈ કમળનો સિમ્બોલ કે નિશાન જોઈ અને મત આપવા માટે પોતાનો વિચાર ફેરવી નાખે એ વાત બહુ ગળે ઉતરે એવી નથી. આમ છતાં પણ એક દાયરો હોય છે, એક મર્યાદા હોય છે, એક આચાર સંહિતા હોય છે, એક અમુક નિયમો હોય છે, એનું તમારે પાલન કરવાનું હોય છે. અને જ્યારે તમે એક હોદ્દા માટે આગળ જઈ રહ્યા છો ત્યારે એ સૌથી મોટી જવાબદારી બને છે કે તમારા કાર્યકરો તમારું અનુસરણ પણ કરવાના છે. ત્યારે તમે કંઈ એવું ન કરો જેથી એની અસર સીધી તમારા કાર્યકરો ઉપર આવે, ઉમેદવારો ઉપર, બીજા ઉમેદવારો પણ આવે. કારણ કે તમે જુઓ, આજે ખાલી એવું નથી નરેન્દ્ર મોદીને જ વોટિંગ કરતા બતાવવામાં આવ્યા, માયાવતીથી માંડીને દિગ્ગજ
લાલકૃષ્ણ અડવાણીથી માંડીને રાજનાથસિંહ બધાને વોટિંગ કરતા બતાવવામાં આવ્યા છે, બહાર આવ્યા છે, લોકોને સમસ્યા આંગળી બતાવી અને અમે મત આપ્યો છે એવું પેલું કરી અને નીકળી ગયા છે. કોઈ જ કંઈ એવું વિવાદાસ્પદ બોલતા નથી. વધુમાં વધુ એ લોકોને વોટિંગ માટે અપીલ કરતા હોય છે, એ સિવાય કંઈ બોલતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ નિયમનો ભંગ તો છે, પણ ઘણી વખત દિગ્ગજ નેતાઓ હોય છે એવી ધારી લેતા હોય છે કે થઈને શું થવાનું છે. અત્યાર સુધીમાં કોઈ ચૂંટણી ઇલેક્શન પંચે કેટલી બધી ફરિયાદો નોંધી, પણ પછી એનું શું થયું એનું બી ઘણી વખત લોકોને ખબર નથી પડતી હોતી કે ભાઈ એનું પછી થયું શું એમ. કારણ કે કોઈ ચૂંટણી કેન્સલ નથી થવાની, કોઈ વોટિંગમાં કઈ ફેરફાર નથી થવાનો. એટલે ક્યાંક ને ક્યાંક આવો ચાન્સ ન લેવો જોઈએ એવા ચાન્સ બી લઈ લેતા હોય છે. ડોક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડાયા છે. હેમંતજી, ખાસ એ પૂછવા માંગીશ કે નરેન્દ્ર મોદી જે રીતનું આજે તેમણે પોતાનું ચિહ્ન દેખાડ્યું, તમને શું લાગી રહ્યું છે કે મોદી જે નિયમ છે એનાથી અજાણ હતા એટલા માટે આવું કર્યું છે કે એક પબ્લિસિટી માટે આવું કર્યું છે? શું કહેવું છે? એક આપ ભાજપના નેતા છો, આપનું શું માનવું છે કે નરેન્દ્ર મોદી આજે કરે છે એ ભૂલ ગણો છો? ભાજપ ભૂલ ગણે છે? આખો પ્રસંગ હવે ચૂંટણી પંચ સમક્ષ છે. ચૂંટણી પંચે તે પ્રમાણેની યોગ્ય કાર્યવાહી કરી છે અને ચૂંટણી પંચની જે કોઈ કાર્યવાહીનો જે ફોરમે, જે લેવલે જ્યાં પ્રત્યુત્તર આપવાનું હશે તે પ્રત્યુત્તર ભારતીય જનતા પાર્ટી તરફથી, શ્રી નરેન્દ્રભાઈ તરફથી અપાશે. એટલે કાયદાનું કામ કરવાનું છે. આથી વિશેષ આ ઘટનામાં અત્યારે કેવું કંઈ પણ વહેલું ગણાશે. આપણી સાથે કોંગ્રેસના હિમાંશુ પટેલ પણ છે. હિમાંશુજી, પ્રશાંત ભૂષણ જે આમ આદમી પાર્ટીના નેતા છે, થોડા સમય પહેલા એમણે જ આક્ષેપ કર્યો હતો ભાજપ નરેન્દ્ર મોદી પર કે આ પહેલી ઘટના નથી કે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તો તમારું શું માનવું છે કે એક પબ્લિસિટી માટે નરેન્દ્ર મોદી આવું કરી રહ્યા છે કે પછી કોઈ બીજું કારણ હોઈ શકે આની પાછળ? માત્ર પબ્લિસિટી કરવી? આખી ચૂંટણીમાં તમે જોયું છે તો સ્વનો પ્રચાર કરવો, પોતાનો, કોઈ તક નહીં છોડવાની. મતદાન મથક જેવી પવિત્ર જગ્યાએ કોઈ વડીલને, કોઈ સિનિયર સિટીઝનને, કોઈ પણ પાર્ટીનો કાર્યકર પોતાની પાર્ટીનો સ્કાર્ફ કે એનો સિમ્બોલ હોય તો પોલીસ પણ હોય છે, અંદર ચૂંટણી અધિકારીઓ પણ હોય છે. કોઈએ પહેલાં તો આ રોક્યું નહીં. એ ઉપરથી દેખાય છે કે ગુજરાતની ચૂંટણીઓમાં કેટલું ચાલી શકે છે. એક મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન પદના ઉમેદવાર હોય અને પોતાની પાર્ટીનું ચિહ્ન લઈને જવું એ ભૂલ થવી, પણ એ ચિહ્ન ચૂંટણી મથકની અંદર બતાવીને ભાષણ કરવું એ બહુ નિમ્ન કક્ષાનું રાજકારણ કહેવાય. અને માત્ર મત માટે હમણાં જ આપણા વરિષ્ઠે એમને કીધું કે અત્યાર સુધી કોનું બગડી ગયું છે? આચારસંહિતાના નામે ફરિયાદો થઈ છે, થશે. એમના પાર્ટીના પ્રતિનિધિ પણ એ કીધું કે હવે એ પ્રોસિજર થશે. એટલે એમને એમનું કામ કરી લીધું. પણ રાજકારણને આટલી નીચી કક્ષાએ લઈ જવું જોઈએ મત માટે થઈ એ બહુ જ ગેરવ્યાજબી અને આ દેશના કાયદાઓનું છડેઆમ ભંગ કરતા હોય, પોતાનો જ વટ હોય એ રીતનો દબદબો રાખવો એ લોકશાહી માટે ખૂબ જ નુકસાનકારક. હેમંતજી, પ્રશાંત ભૂષણે જે આરોપ કર્યો એ પર આપની શું પ્રતિક્રિયા છે? પ્રશાંત ભૂષણ થોડી વાર પહેલા જ પ્રતિક્રિયા આપતા કહી રહ્યા હતા કે નરેન્દ્ર મોદી આ પહેલી વાર નથી જે નિયમોનું ઉલ્લંઘન કરે છે. પબ્લિસિટી માટે ત્યાં પહેલા પણ નિયમનું ઉલ્લંઘન કરતા આવ્યા છે અને ચૂંટણી પંચ છે તેના નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા છે. જે વ્યક્તિના પોતાના નિવેદનો કદાચ રાષ્ટ્ર વિરોધી કહી શકાય તે પ્રમાણેના હોય, ચાહે તે કાશ્મીરમાં જનમત લેવાની બાબતે હોય કે કાશ્મીરમાં લશ્કર ખસેડવાની બાબતે હોય, તે વ્યક્તિ દ્વારા જ્યારે આવા આક્ષેપો કરવામાં આવે ત્યારે આવા આક્ષેપોને કેટલે અંશે વજૂદ આપવું તે આપણે નક્કી કરી લેવું ઘટે. ઘણી વખત એવું કહેવાનું મન થાય કે મુખડા ક્યાં દેખો દર્પણ મેં. જાતે પોતાની જાતને અરીસામાં નિહાળવી જોઈએ. અને ખાસ કરીને પ્રશાંત ભૂષણજી માટે તો આ ઉપરાંતના અનેક એવા બનાવો છે કે જેમાં તેમણે રાષ્ટ્ર વિરોધી પોતાની નીતિ અખત્યાર કરેલી છે. એ એનસીઆરટીની બુકમાં જે પ્રમાણેના બાબા સાહેબ આંબેડકર માટેના કાર્ટૂન માટેનો વિવાદ હોય કે આ મેં કહ્યું તે પ્રમાણે કાશ્મીરમાં લોકમત લેવાનો વિવાદ હોય, તેમની જે નીતિઓ રહી છે હંમેશા રાષ્ટ્ર પ્રત્યેના એક પ્રકારનો પડકાર ઊભો કરવાની નીતિ રહી છે. અને તેવી વ્યક્તિ તરફથી જ્યારે આવા પ્રકારના પ્રશ્નો ઊભા કરવામાં આવે ત્યારે મને જરૂર નથી લાગતી કે તેનો જવાબ આપવો જોઈએ. દેવેન્દ્રજી, વોટિંગની વાત કરીએ તો ગુજરાતમાં જે વોટિંગ ચાલી રહ્યું છે 2009માં જે આંકડો હતો 47% આસપાસ આંકડો મતદાનનો પહોંચ્યો હતો, 47.89%, અને 2014માં જે વોટિંગ ચાલ્યું છે 3 વાગ્યા સુધીમાં 48% વોટિંગ. એટલે મતદારોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તો શું કારણ હોઈ શકે આ ઉત્સાહ? જો આઝાદીના આટલા વર્ષો બાદ આપણે અનેક ઇલેક્શન્સ જોયા. હું માનું છું કે આજથી 10 વર્ષ પહેલાંના જે ચૂંટણીઓ હતી એમાં તો મુંબઈ જેવા શહેરોમાં કે દિલ્હી જેવા શહેરોમાં કે ઇવન ગુજરાતમાં પણ મતદાન ઘણું ઓછું અને ધીમું રહેતું.
અને ઘણી વખતે તો અમદાવાદ માટે એવું કહેવાતું કે અમદાવાદમાં દાખલા તરીકે એલિસ બ્રિજ વિસ્તાર છે, તો એક જમાનામાં એ 25% વોટિંગ થતું, કારણ કે શ્રીમંતો, ધનિકો અને જાગૃત વર્ગનો એરિયા હતો. પરંતુ હવે કારણ કે જ્યારે જેવી રીતે આ દેશમાં આઝાદીના વર્ષો વીતતા ગયા છે એમ એની વસ્તી પણ વધતી ગઈ છે, એની સમસ્યાઓ પણ વધતી ગઈ છે, અને લોકોને પણ હવે એક રિયલાઇઝ થવા માંડ્યું છે કે લોકશાહીમાં મતદાન આપણે કરવા જતા નથી, અને પછી આપણે જે તે રાજકીય પોલિટિકલ પાર્ટીઓને કે સત્તા પર બેઠેલા લોકોની આપણે જે ટીકા કરીએ છીએ એ ટીકા કરવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે લોકોને પોતાને ખ્યાલ આવવા માંડ્યો છે કે આપણે 50% કરતાં નીચે વોટિંગ કરીએ કે 25% કરતાં ઓછા લોકો વોટિંગ કરે, અને પછી 75% લોકો ઘરમાં જ બેસી રહ્યા હોય કે વોટિંગ જ ન કર્યા હોય, અને પછી એ 25%માંથી પાછા બીજા જે 13% આવ્યા હોય એ લોકો સત્તા પર બેસી અને પછી જે કંઈ નિયમો બનાવે કે જે કંઈ, એના કારણે આ દેશની સમસ્યાઓ વધી છે. આ વાતની જાગૃતિ હવે આ દેશમાં લોકોની આવી છે કે આપણે જ્યારે મતદાન નથી કરતા અને પછી રાજકારણીઓને આપણે ગાળો દઈએ છીએ એ વાત આપણને બરાબર નથી. આ એક વાત. બીજું કે આ વખતે ખાસ કરીને જે મતદાન વધી રહ્યું છે એના જે અનેક કારણો પૈકી સૌથી પહેલાં તો ધન્યવાદ આપણે ચૂંટણી પંચને આપવા જોઈએ, કારણ કે ચૂંટણી પંચે છેલ્લા ગઈ વખતની ચૂંટણીથી લોકો વધુને વધુ મતદાન કરે અને મતદાન કરવામાં એમને આસાની રહે એ માટેની બધી જ સુવિધાઓ એમણે કરી છે. દાખલા તરીકે પહેલાં ટીએન શેષાને પહેલાં આઈ કાર્ડ શરૂ કર્યા. હવે ઇવન આઈ કાર્ડ ન હોય તો પણ તમારે ઘેર તમારા નામ સાથેના, તમારા એડ્રેસ સાથેના, તમારી તસવીર સાથેની એક સ્લીપ તમારે ઘેર પહોંચી જાય છે કે જાણે કે તમને એક આમંત્રણ આપે છે કે જુઓ આ તમારી સ્લીપ છે, આ તમારું મતદાન મથક છે, મતદાન મથકમાં પણ ફલાણા નંબરના કમરામાં જઈને તમારે વોટિંગ કરવાનું છે. અને એટલું જ નહીં, પણ જ્યારે તમે વોટિંગ કરવા જાઓ છો ત્યારે એ જે ત્યાંના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ પ્રેમથી તમારું